નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું લાઇટ બિલ કેવી રીતે બને। તો સૌપ્રથમ આ 4 ક્રાઇટેરિયા જોઈ લઈએ। તો પ્રથમ 50 યુનિટ વપરાશ ઉપર 2.65 રૂપિયા લેખે એનર્જી ચાર્જ લાગે છે। તો જો તમારો વપરાશ 50 યુનિટ હોય મહિનામાં તો 50 ગુણ્યા 2.65 કરશો એટલે તમારે જે પણ જવાબ મળશે તેટલું તમારે બિલ આવશે। એના સિવાય પણ બીજા ચાર્જ જે કંપની દ્વારા લગાવવામાં આવતા હોય તે એડ કરીને તમારું લાઇટ બિલ બનશે। તો ઉદાહરણ જોઈએ તો મહિનામાં તમે 50 યુનિટનો વપરાશ કર્યો છે તો 50 યુનિટના વપરાશ પર 50 ગુણ્યા 2.65 તો 50 ગુણ્યા 2.65 તમે કરશો તો તમારો જવાબ આવશે 132.5 રૂપિયા। આ જે રકમ આવી એના સિવાય પણ કંપની દ્વારા જે પણ ચાર્જ લગાવવામાં આવતા હશે બીજા તે ચાર્જ આના પર લાગશે અને તમારું ફાઇનલ લાઇટ બિલ બનશે। જો બીજા ક્રાઇટેરિયા તો પછીના 50 યુનિટ વપરાશ પર 3.10 રૂપિયા લેખે ચાર્જ કપાશે। તો માનો કે એક મહિનામાં તમે 80 યુનિટનો વપરાશ કરો છો તો પ્રથમ 50 યુનિટ માટે 2.65 લેખે 132 રૂપિયા અને બાકીના 30 યુનિટ માટે 3.10 લેખે તમે ચૂકવવાના રહેશે। તો 30 ગુણ્યા 3.10 તો 93 રૂપિયા। તો ટોટલ મળ્યો 225.5 રૂપિયા અને બીજા ચાર્જીસ કંપની દ્વારા જે લગાવવામાં આવે છે તેમ બનીને તમારું ફાઇનલ બિલ બનશે।